સાયન્સ લઈને ભણનાર વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે। આજે હિન્દુ નવવર્ષ અને ગુડી પડવાની સાથે ચૈત્રી નવરાત્રિની શરૂઆતના શુભ દિને સોનગઢ સાયન્સ કોલેજની 120 વિદ્યાર્થીઓ માટે 11.87 કરોડના ખર્ચે બનશે આધુનિક હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવાની શરૂઆત થશે, જેનું ભૂમિપૂજન સ્થાનિક મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા કરવામાં આવ્યું। આદિવાસી વિસ્તારમાં સાયન્સ લેનાર દીકરીઓ માટે આધુનિક સુવિધા મળે તેવો ઉચ્ચ અભ્યાસ કરે તે માટે સરકાર આ પ્રયત્ન કર્યો હોવાનું મંત્રી જયરામભાઈ ગામિતે જણાવ્યું। કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી નિખિલભાઈ શેઠ, નગરપાલિકા પ્રમુખ સારિકાબેન, જિલ્લાના ઉપપ્રમુખ અનિલભાઈ ચૌધરી, કોલેજના આચાર્ય સાથે નગરસેવક અને કાર્યકર્તા સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। માર્ગ મકાન વિભાગના મનોજભાઈ, નિલેશભાઈ અને વિપુલભાઈ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું। આ વિસ્તારમાં આવી સાયન્સ હોસ્ટેલની સુવિધા મળવાથી આદિવાસી વિસ્તારમાં સાયન્સ લેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હિંમત કરે એવી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે વિદ્યાર્થીઓને હાકલ કરી હતી। સાથે જ આ પ્રસંગે શ્રમિકોને સારી આરોગ્ય સુવિધા તેમના કાર્યસ્થળે મળી રહે તે માટે ધન્વંતરી રથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તાપી જિલ્લા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા થયેલા પ્રયત્ન ખરેખર અભિનંદનને પાત્ર કહેવાય। રિપોર્ટર રક્ષાબેન ગામિત, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। તાપી જિલ્લાના સોનગઢ ખાતે આજે સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે સરકારે જે 11.87 કરોડ રકમ ફાળવી, એના માટે સૌપ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, એમનો તાપી જિલ્લા વતી સૌપ્રથમ તો આભાર માનું છું। અને આ જે સાયન્સ કોલેજની જે વિદ્યાર્થીનીઓ જ્યાં ભણે છે એમના માટે આગામી દિવસોમાં 120 વિદ્યાર્થીનીઓ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ હોસ્ટેલ બનવાથી આ સોનગઢ સાયન્સ કોલેજમાં ડાંગ જિલ્લાની વિદ્યાર્થીનીઓ નર્મદાથી પણ એ એડમિશન લે છે। એટલે આગામી દિવસોમાં મારા ખાસ કરીને તાપી જિલ્લાના જેટલી પણ બહેનો છે એમને આગામી દિવસોમાં અભ્યાસ કરવા માટે આ હોસ્ટેલ ખૂબ ઉપયોગી થશે। અને આ હોસ્ટેલનું મકાન બનવાથી વિદ્યાર્થીઓ જે અવદાન કરે છે એમનો સમય પણ બચશે, એમનો જે ખર્ચ એ પણ ઓછો થશે ને આગામી દિવસોમાં જ્યારે હોસ્ટેલનો લાભ મળશે ત્યારે અમારી વિદ્યાર્થીનીઓ જે રીતે અન્ય જિલ્લાઓની જેમ આગળ વધે છે ને અમારી સોનગઢ સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓ પણ આ હોસ્ટેલનો લાભ લેશે અને આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે એ લોકો પણ આમાં ખાસ કરીને સિદ્ધિ મેળવશે। અને આ કાર્યક્રમમાં આજે અમારા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અમારા નિખિલભાઈ શેઠ, અમારા નગરના પ્રમુખ અમિતભાઈ, હેતલભાઈ, આશીષભાઈ અને જિલ્લાના પ્રાંત અધિકારી તમામ લોકો ઉપસ્થિત રહે। એમાં ખાસ કરીને સોનગઢ કોલેજના પ્રિન્સિપાલ રાજેશભાઈ પટેલ અને અમારા સોનગઢ તાલુકાના તમામ સરપંચો, કોર્પોરેટર, તાલુકા સભ્ય છે પણ ખૂબ આજે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। જી, થેન્ક યુ। આજે રથનું જે અત્યારે અમે લોકોએ લોકાર્પણ કર્યું એ શ્રમ યોગીઓ, ખાસ કરીને શ્રમ યોગીઓ જે કામ કરે છે એમના માટે ગુજરાત સરકારે જે આ રથ ફાળવ્યો છે એટલે ગુજરાત સરકારનો એના માટે પણ આભાર માને। આગામી દિવસોમાં જે શ્રમિકો જ્યાં પણ કામ કરે છે ત્યાં સુધી એમને કદાચ કે આ રથની જરૂર પડશે તો એ જગ્યા પર જઈને ત્યાં સારવાર કરશે ને એમને એવું લાગશે કે એમને રિફર કરો તો એ જ આપણી જે એમ્બ્યુલન્સ એમાં ફરીથી એ લોકો બીજા દવાખાનામાં લઈ જવાની પણ વ્યવસ્થા કરશે। આ જે રથ એ તાપી જિલ્લા માટે અને અંદરના ગામો માટે ખૂબ ઉપયોગી બનશે આગામી દિવસો। જી, થેન્ક યુ।